હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગયા છીએ ને આજે આવી ગયા છીએ વિસાવદર તાલુકાના ભલગામ ગામે મારા હાડુભાઈ નિવાડીએ। અને જો તમે મિત્રો પાછળ તુવેર છે કેવડી મોટી થઈ ગઈ। તુવેર વાવી ઘણું ખરું વાવ્યું છે તો તમને બતાવું એમનું ખેતર જેને તેલનો ઘાણો છે 30-35 વર્ષ થયા તે પણ તમને બતાવીશ। પહેલાં તમને હું એનું ખેતર બતાવી દઉં। આ છે મારા મોટા હાડુભાઈ છે વિસાવદર ભલગામ મોટા ભલગામ। અને મિત્રો આને તેલનો ઘાણો 30 કેટલા વર્ષ થયા 30-35 વર્ષ થયા છે મિત્રો। તો પહેલાં એનું ખેતર બતાવી દઉં આ વિડીયોમાં અને બીજા વિડીયોમાં તમને એનો તેલનો ઘાણો બતાવીશ। હે ખેડૂત નથી તમે મેથી વાળા મિત્રો હાલો ગાજર ખાવા। વિસાવદરના ભલગામ મોટા ભલગામના ગાજર છે મિત્રો। અને જો આજે ઉપાડી લઈ આવે છે મસ્તીના ગાજર છે। ક્યાં કેટલાક છે 5-6 છે। આ મારા હાથમાં છે જો ઘણાય છે અને હજી ઉપાડવાનું ચાલુ છે। ઘણાય ઉપાડી લીધા બસ હવે। હા ઘણા રીંગણા છે। ઘર અડીને જ છે ને। લસણ છે, ડુંગળી છે, રીંગણા છે, મૂરા છે, વરિયાળી છે, પાલક છે। મૂરા છે કે પાલક છે? મૂરા નહીં હોય ને? મૂળા ખાઈ ગયા। અને આ ચણા છે, પોપટા આવી ગયા છે। અને ઓલી બધી તુવેર છે। ઓલી તુવેર કેમ નાની ને આ તુવેર મોટી છે? એવું છે। ગાજર ગાજર પણ છે, ધાણા છે, જાત જાતનું તમે તો વાવી દીધું ભાઈ। અને ઓલી બાજુ શું છે? ઓલું હેઠે પારાની હેઠે એ બધા ધાણા હે? ઠીક હાલો। મેથી ધાણા આ ચણા કેમ એટલા ઘેરકો એટલા મોટો? આ મેથી લસણ જો મિત્રો એક ખેતરમાં કેટલું બધું વાવી દીધું આ લોકોએ। મિત્રો આ છે તુવેર દાળ જો જબરી છે ને। બાકી કેલી કઈ છે? BTN2 ઠીક। દાણા આવી જશો શાક થાય એવું છે। ઓ આવી થઈ ગઈ છે। BTN2 જામફળી પછી સીતાફળી રાવણો અને કાજુ મિત્રો આ કલમું છે, રાવણા છે, જામફળી છે। ઓલા નળીમાં કેમ પાણી આવે છે? ખુલ્લી રહી ગઈ ને? બંધ કરો। ટમેટા આવી ગયા છે।
ક્યાં છે ડ્રેગન ફ્રૂટ? હા, ડ્રેગન ફ્રૂટ મિત્રો, આ છે ડ્રેગન ફ્રૂટ. અને આપણે આ કેવી આ સાવણી એટલે શું થાય છે? હાવેણી ઠીક, હાવેણી છે. અને આ શું છે? સફરજન. મિત્રો, સફરજન પણ વાવ્યા છે શિમલાના. જગદીશભાઈ બધું વાવી જ દીધું છે. અને આ કાજુ. મિત્રો, કાજુમાં ફૂલ આવી ગયા તો કોણ આવી જાય? કાજુ આવી જા. ઠીક છે મિત્રો, પણ અહીંયા જાતની વેરાયટી વાવી દીધી છે. આ શું છે? આ કાજુ છે. ડ્રેગન ફ્રૂટ તો જોઈ ઓળખીએ. હા, સિક્કુડી. વાહ, સિક્કુડી પણ વેલા જેવી કેમ છે? કેવડા સિક્કુ થાય? અને આ તો દૂધી. આ સિક્કુડી. કેટલીક સિક્કુડી છે? ઘણી છે મિત્રો. તો સિક્કુડીની લાઈન કરી દીધી છે. અને આ તો આ શું છે? આ તો આવડું શું છે? ઈ કયો પેલા. નહીં, હા, ઈ તો દાયડમ તો ઓળખ છે આપણે. ઈ તો ઓળખ છે મરસી. ઈ નહીં, નવું હોય બતાવો. આ શું છે? ઈ યાદ નથી. કાંઈ બબે રોપા છે. આ તો જમરૂખી છે. આ લીંબુડી ઓળખીએ. મોસંબી છે. મોસંબી. આ ડ્રેગન ફ્રૂટ પાસે આવ્યું. હાદી આપણે દેશી. અને આ તો પત્તર વેલ્યા છે. શેરડી. હા, વાહ. વિસાવદરમાં શેરડી વાવી દીધી એમ ને? બાલગામમાં. ઈ તો કેર જોવાય તમારી કેર. અને મિત્રો, સૈણા જોવો તમે. સૈણામાં પોપટા આવી ગયા. જો ક્યાં ગયા? હા, જો મિત્રો, સૈણામાં પોપટા આવી ગયા છે. આપણે થોડાક દી વહેલા પડ્યા, 15 દી. આ છે બદામ. જગદીશભાઈ, તમારા કરતા મોટી બદામ થઈ ગયું. કેટલા દી થયા ભાઈ? કેટલા મહિના થયા? ભાદરવા હોય તો ઘણી. ઠીક. નારિયેળી તો જોઈ તમારી. આ આંબો. આ શું છે? સીતાફળી નહીં, હાફૂસ છે. હાફૂસ. હા, રેડી રે હાફૂસ. મિત્રો, તો છેણા છે. અને આ છે, આ છે ને ફૂલ છે. ફૂલ ઝાડ છે. આ જો ગોટા નીકળ્યો ફૂલ. મસ્ત શણગાર છે. આ વાલવર છે. પાપડી વાલ છે મિત્રો. આ છે પાપડી વાલ. હા, ફૂલ ઝાડ છે. ફૂલ ઝાડ. મિત્રો, તો આ છે જગદીશભાઈની વાડી, વિસાવદર તાલુકાના મોટા ભલગામ. અને આ છે મારા હાડુભાઈની વાડી. અને આ છે મારા હાડુભાઈ. મિત્રો, તો મિત્રો, આ મારો હાડુભાઈની વાડી હતી. તમે જોઈ. અને મિત્રો, વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.